આપણી સાથે છે રાજકોટના રાણી એવા શ્રી कादम्बरी देवी। तो मैम आप શું સંદેશ આપવા માંગો છો? स्वामीनारायण संस्था ने जो आदेश दिया कि लक्ष्मण रेखा बना के रखनी चाहिए, लक्ष्मण रेखा की मर्यादा रखनी चाहिए, वो समाज के लिए एक बहुत ही महत्वपूर्ण संदेश है, खास करके हमारी हिंदू संस्कृति को ध्यान में रखते हुए। પાટીદાર સમાજના અગ્રણી મહિલા નેતા એવા જ્યોતિબેન ટેલવા, તો મેમ આપ શું નારીઓને મેસેજ આપશો? સૌથી પહેલા જે માનવ ઉત્કર્ષ આયોજન જે કર્યું હતું રાજકોટમાં, ભવ્યથી ભવ્ય જે વંદનીય કરું છું, જે આયોજકો હતા, જે 6 વર્ષથી માંડીને 60 વર્ષ સુધી ભાઈઓ અને બહેનોને જે સેવા આપેલી, રાત દિવસ જે તડકામાં, હું સૌને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણી સાથે છે આપણા પૂર્વ મેયર શ્રી રક્ષાબેન બોડિયા, અને પ્રદેશ લેવલે પણ બહુ સારા એવા કામ કરી રહ્યા છે અત્યારે. મેમ આપ શું નારીઓને મેસેજ આપવા માંગો? ત્યારે આજે નારીઓની વાત કરી રહીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે ખૂબ નારી રત્નો છે કે જેમણે આપણા ભારતના વિકાસ માટે થઈને, આપણા દેશના વિકાસ માટે થઈને અને વિદેશોમાં પણ નારી રત્નો ખૂબ એવા છે કે જેમણે આપણા ભારતનું ગૌરવ વધાર્યું છે. એટલે કે જૈન સમાજના વિઝન પ્રેસિડેન્ટ એવા શ્રી અમીષાબેન દેસાઈ, લક્ષ્મણજીએ પણ લક્ષ્મણ રેખા દોરીને કોઈ સીતાની સુરક્ષા માટે દોરી હતી, એના બંધન માટે નથી દોરી. આપણે દરેક વખતે લક્ષ્મણ રેખા એટલે એક બોર્ડર લાઈન સમજીને ચાલીએ. બોર્ડર લાઈન ક્યારેય નથી, એ આપણી સુરક્ષા છે. આપણી સાથે છે રાજકોટ ડેપ્યુટી ડાયરેક્ટર સીઈઓ એવા મેમ શ્રી જયશ્રી ગોવાણી મેમ। એટલા આધુનિક થઈએ એની સાથે સાથે સંસ્કૃતિ સાથે પણ જોડાયેલા રહીએ તો આધુનિકતા અને સંસ્કૃતિના સમન્વયથી આપણે ખૂબ સારું કામ દરેક ક્ષેત્રમાં કરી શકીએ।